કે જસ્ટ હમણાં જ વરસાદ બંધ થયો છે. જુઓ તમે, હમણાં જ વરસાદ બંધ, થોડું વરસાદ પડ્યો છે. આ ચેન્જ થઈને પોસ્ટપોન જીવાલા કાલા જામ પછી આપણે ગાજર કા હલવા. हाँ ये गाजर, ये आ सिस्टम आके अलग जो गाजर में 107 प्राइस है इधर 107 रुपया है. 108 સમજી લો ને, 107.95 જો ને. જો ચોકલેટ છે, ઓરેન્જ છે, ડિફરન્ટ મતલબ ટાઈપ્સ છે ચાના. બોલો 20-25 રૂપિયા સુધી ચા હતા ચાના. ગુડ મોર્નિંગ એવરીવન, રામ રામ, કેસે હો, કેમ છો? ધીસ સાઈડ યોર ફેવરેટ અમૂલ પ્રજાપતિ. અને એક ખતરનાક ઠંડી સાથે ખતરનાક વરસાદ સાથે ભાઈ તમારું સ્વાગત છે આજે. કેમ કે અહીંયા વેધર એવું છે ને કે જસ્ટ હમણાં જ વરસાદ બંધ થયો છે. જુઓ તમે, હમણાં જ વરસાદ બંધ, થોડું વાદળ ખુલ્યું છે. મતલબ જો સૂરજ દેવતાને ખબર નહીં દર્શન થશે કે નહીં થાય ખબર નહીં હવે, પણ થોડો વરસાદ, સોરી હમણાં જ વરસાદ બંધ થયો છે થોડો. અને રાત્રે પડ્યો ખબર નહીં હવે શું છે વેધર હવે એક્ઝેક્ટલી. અમે તો ઊંઘી ગયા હતા મસ્ત ઠંડીમાં એકદમ ગોટપોટ થઈને. પણ આગળ જો અમને ઉઠ્યા છે હજુ નયા નથી, જસ્ટ બ્રશ કરી છે અને ટી શર્ટ જોઈને એ જ છે. ગઈકાલના સેમ બ્લોગમાં તમને જોવા મળશે. જો વરસાદ ચાલુ તો કન્ટિન્યુ, અને અમે લોકો અમારા શાંતિ નિવાસમાં હતા. અને ભાઈ વરસાદ હજુ પણ ધીમે ધીમે છાંટા તો પડે જ છે. બસ તાપ આવી જાય થોડો વરસાદ, મતલબ હવે તો ભાઈ અમે પણ જે ફંક્શનમાં આવ્યા છે ફંક્શનમાં અમે જઈએ. અને આ વેધરમાં જબરજસ્ત હું ચા બનાવું છું, જાતે બનાવું છું. જાતે એટલે ખાલી રિન્યૂ કરું છું. રેડી જ હતી, ખાલી મસ્ત એડિશનલ બધું એડ કરીને હવે કડક બનાવું છું. બતાવું તમને. ઘરની ભાઈ તમને ટૂર આપવાની છે, તમને પછી આપવું છે. વિશાલસિંહ રામ રામ. રામ રામ રાકેશ ભૈયા. મેં ગરમ ચા બનાવી છે મોટા ભાઈ અમારા. ચા પણ રેડી જ છે કે બીજા મેમ્બર હમણાં. અને બીજી ખુશ ખબર ભાઈ તો આપના દેખાય છે ભાઈ. જો સૂર્યનારાયણ દર્શન થશે ભાઈ. જો ના એ ભાઈ ચા નહીં પીતા. એ ભાઈ ખબર ને મોસમની મજા કેટલા લે છે. આટલી સરસ મોસમમાં ચા જ જોઈએ યાર. ભાઈ વેધર ગમે તે વસ્તુ હશે પણ જોડે આ વસ્તુઓ છે ને એટલે આખો મોસમ જ બદલાઈ જશે ભાઈ. એક ચુસ્કી મારી હાર લાગી યાર. હવે તમે ચા પીવો, એક ચુસ્કી લો ચાની. વાતાવરણ ક્લિયર થઈ ગયું છે ને કમ્પ્લીટ હવે. સંભાવના નથી. વાતાવરણ ક્લિયર થઈ ગયું છે, હવે કોઈ ચાન્સીસ છે નહીં બીજો હવે. It's lit. Just take a look at the drip. You boys gon' get fired in this. Roll a dope, yeah, I'm high as a bitch. Wait, it's lit. Get that little bitch a little tip. Now she wanna suck on it. તાપ આવ્યો તો પણ તાપ ગયો છે. હવે ઠંડી નોર્મલ છે, એટલે બી ખાસ ઠંડી છે નહીં હજુ, પણ વેધર હજુ ભાઈ જોરદાર જ વેધર છે. અમે બીજા કોઈ રિલેટિવ છે અમે ત્યાં જઈએ છીએ નાસ્તાનો વગર અમારે ત્યાં આગળ છે. પણ જે પ્રોપર જે રાજસ્થાનના ગામની ફિલિંગ આવી જોઈએ ને ભાઈ, એ જ વસ્તુ આગળ ફિલિંગ આવે છે ભાઈ મને. આ જગ્યા પર એકદમ અલગ પીસ છે, એકદમ જોરદાર વેધર છે. પ્લસ કેવું અત્યારે આમ ઠંડો પવન છે. રાજસ્થાનની જે પેલી કહે ને ભાઈ, રાજસ્થાનનું પેલું તમે પિક્ચરોમાં કંઈક જોયું હશે કે રાજસ્થાનનો લુક વાઇઝ છે, જે પેલું ગામડાનું કલ્ચર છે, બસ એ જ કલ્ચર છે એમાં આગળ જોવા મળે જ મને. એટલે મને આ જગ્યા પર બહુ જ ગમે છે. ત્રીજી વખત આવી ગયો કન્ટિન્યુ, પણ લાગ્યું નથી એવું મને એમ. તૈયાર થઈ ગયા છે ફરી ત્યારે સમય થયો 12 વાગે છે. હવે લગ્નમાં જવાની તૈયારી થઈ ગઈ છે. વરસાદ બંધ થઈ ગયો છે. વિચાર નહીં આવો. અમારા ભાઈ પણ રેડી થઈ ગયા છે, કમ્પ્લીટ મેરેજ વેક્સ થઈ ગયા અમારા ઠાકોર અંદર ગયા છે, તૈયારી છે બધી. હવે સરસ તાપ આવી ગયો છે અને અમે રેડી પણ થઈ ગયા છે. ના હવે જરૂર નહીં આવે, ગાડી આપણી પાસે એટલે ચાલો પરફેક્ટ થઈ ગયા છે રેડી. રવિન્દ્રજી પણ રેડી થઈ ગયા છે. રામ રામ. આ બેગ લેવાનું છે આપણામાં, સામાન છે આપણો. લો ખાલી સામાન ગાડી મૂકી દેજો. બૂટ પહેલો એ અંદરનું છે, અંદરનું થઈ ગયું છે. ચાલો પછી રાકેશભાઈ નવા હોમ ટૂરની વિડીયો કાલથી બનાવીશું આપણે. પહેલાં અત્યારે લેટ થાય છે. જો સરસ તાપ આવી ગયા. હવાનું વાતાવરણ જો અત્યારનું જો. ચાલો કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અમે. શેઠને રામ રામ કરી દઈએ છીએ. ચાલો રામ રામ. ચાલો ભાઈ રામ રામ. સવારમાં ભાઈ છે ને હમણાં ત્યાં અમારો નાસ્તો હતો. આમ તો ઇન્ટ્રોડ્યુસ કરવા રહી ગયા છે. શું નામ તમારું? महादीप. महादीप. हमरो नाम महादीप, राजदीप અને મને જયરાજ. આ ત્રણમાં કન્ફ્યુઝ થઈ ગયા છે भाई. जयराज है आपका नाम, महादीप है या राजदीप? राजदीप और उसको कन्फ्यूज चल रहा है मेरा. राजदीप या महादीप वो कन्फ्यूज चल रहा है थोड़ा. महादीप अब याद रहेगा.
અને ગાડી પણ જો બે આવી ગઈ છે. એક આ ગાડી છે, આ ગાડી લઈને અમે સીધા રિટર્ન આવીશું પાછા. આ ગાડી જમા કરી દઈશું જેની છે તે વ્યક્તિની. બંનેની જો યુપી પાર્સિંગ છે, આરજે પાર્સિંગ છે. ચાલો આપણી પાસે આવી છે મારુતિ વેગેનર. કોણ છે મારી જોડે? કોણ છે આ વખતે? વેગેનર છાડી બોલે લકમલા અનલોક શું છે ભાઈ? આ બગડી ગયું લાગે છે. હેન્ડલ કેમ થઈ તો ચાલો. વેગેનર તો ઓલ ટાઈમ ફેવરેટ. ના કઈ વાંધો નહીં, આવી જશે. વેગેનર ઓલ ટાઈમ ફેવરેટ. ચાલો જય શ્રી રામ, જય અંબે માતા. ચાલો થઈ ગયા છે રેડી. હવે બીજા મેમ્બર પેલી ગાડીમાં જાય છે, અમે મેમ્બર આબાયું છે, એમની પાછા ચાલા કરીશું અમે લોકો. જવાના છે અહીંથી હવે ભરતપુર જવાના છે અમે લોકો અહીંથી. હવે ભરતપુર અમારા મોનુભાઈનું લગ્ન છે, લગ્ન પતાવીશું પછી ફરવાનો પ્રોગ્રામ કરીશું. અમિતભાઈ ભાઈ આ તમે જોયું લાસ્ટ બ્લોગમાં, સોરી લાસ્ટ ટ્રીપમાં, અમારે હરિદ્વાર ટ્રીપમાં આગળ અમે લોકો સ્ટે કર્યો હતો. તે ટાઈમે રાકેશભાઈનું ઘર બનતું હતું, અત્યારે ઘર બની ગયું છે. આગળ સ્ટે હતો અમિતભાઈ, એમની પણ યુટ્યુબ પર બી ચેનલ છે અમિતભાઈની. એટલે ભાઈ એમની પાસે થોડી અમે ટિપ્સ લે છે, અમારી પાસે ટિપ્સ લે છે. એને બંને એકબીજાને અમે લોકો નોલેજ એક્સચેન્જ કરીએ છીએ ભાઈ. જેટલું એક્સચેન્જ કરીએ એટલું અમારા માટે બેસ્ટ છે. વળી જશે. ચલો ભૈયા જી, બહુ દેર લગા દી ભાઈ, આપણે बहुत देर लगा दिया. चलो राम राम. अपने ब्लॉग में पिछली बार आ गए थे, ये अपने वीडियो में पिछली बार आ गए थे. अभी इधर ऐसा हो गया है, अभी दोबारा आए. हाँ दोबारा अभी ऐसा हो गया है कि भाई हमारे गांव से ज्यादा इधर हमारे दोस्त लोग ज्यादा बन गए हैं. भरतपुर में, आजान में, गांव में होना चाहिए ना. हाँ होना चाहिए, भाईचारा तो होना ही चाहिए. अभी तुम आओ, इनको पिछले साल भी आगे गया था, बोल बोल के थक गया कि डबकाओ हमारा गाँव घुमाता, हमारा गाँव घुमाता. ऊपर कोई सुने तो ना यार. अगली बार आएंगे जरूर. हाँ एक काम करो, हमारे साथ चले जाओ, हमारे साथ ही बैठ जाओ ट्रेन में अभी. अच्छा, 2-3 दिन के बाद. હું કેવું લાગે છે? બરાબર ને? ચાલો બાદ में आते हैं. પેટ્રોલનો ભાવ ભાઈ આગળ છે ને 107 રૂપિયા છે ભાઈ. 107 પ્રાઇસ છે યાર. 107 રૂપિયા. હે 108 સમજી લો ને, 107.95 જો ને રે જો 108 રૂપિયા. આપણા ગુજરાતમાં 96 મતલબ 7 ને 4 ઓલમોસ્ટ ભાઈ 11 થી 12 રૂપિયાનો ફરક પડી ગયો. 12 રૂપિયા જેવો ફરક છે. 13 સમજો ને હવે. અત્યારે અમે લોકો છે આગ્રા ભરતપુર હાઈવે પર છે અને લગ્ન છે મદન મોહન મેરેજ હોલમાં. ગાડી પાર્ક થઈ ગઈ છે મદન મોહન મેરેજ હોલ. અહીંથી એન્ટ્રી છે. થોડું વરસાદ પડે એટલે થોડું વાતાવરણ, આ એટમોસ્ફિયર ખરાબ હતું ભાઈ, એટલે થોડું કાદવ કીચડ થઈ ગયું છે. પણ કંઈ નહીં, સરસ તાપ આવી ગયો છે એટલે હવે સરસ થઈ જશે. જો પાર્કિંગ બધું છે ને, પાણીની કેવું થઈ ગયું છે. અને આ અમારા બોಯ್સ આગળ ભાઈ. સવારમાં છે ને વરસાદના લીધે ખબર ને પ્રોગ્રામ થોડો ચેન્જીસ થયો છે. લગન થોડો મતલબ બધું થોડું લેટ છે, જે એમનું ફંક્શન છે તે. પણ અમે લોકો આવી ગયા છે અત્યારે, ગાડી પાર્ક કરીને આવી ગયા. ચાય છૂટા બારમાં આવ્યા છે અત્યારે અમે લોકો, કેમ કે બહાર સામે પાર્ટી પ્લોટ છે અને આ બધું ચાય છૂટા બાર છે. ચાય છૂટા બાર એટલે આપણે ખાલી ચાનું કામ છે. બહાર છૂટા બુટ્ટા આપણું કામ નથી, ખાલી ચાનું કામ છે. ચાય છૂટા બારની સિટિંગ અરેન્જમેન્ટ બહુ જોરદાર છે. બહાર રીતે બેસવાનું છે, બીજું અંદર છે. અંદર જઈએ ચાય છૂટા બાર. ऑलरेडी हमारा मेंबर चाल है. अरे ले आए हो चाहे हो सही बनाइएगा. विसा से ट्राई कर लगे ही चाचे. बराबर कैसा रहा अमित भाई? कैसे चाय कैसे? ये भाई को बोलने में कोई फर्क ही नहीं है, ये चाय ही नहीं पीते तो. छे भाई चाय छे बराबर से. जैसा नाम वैसा काम है चाय का. चाय सूटावर में चानी भाई डिफरेंट है. चाय सूटावर में भाई પેલું શું કહેવાય યાર, ચોકલેટ ચા, ઓરેન્જ ચા, ડિફરન્ટ મતલબ ટાઈપ્સ હતા ભાઈ ચાના. બોલો 20-25 રૂપિયા ચા હતા, ચાના ભાવ હતા ભાઈ. એટલે કોઈ હેવી પણ ચાના ભાવ નહોતા, એકદમ નોર્મલ ચાનો રેટ હતો. અને ભાઈ ચા પણ પ્રીમિયમ હતી ભાઈ. આગ્રા ભરતપુર હાઈવે છે, ભરતપુરનો મેન ગેટ છે, સિટી એન્ટ્રી થાય છે એવું. અને અમારી ગાડી હવે નીકળે છે આગળ જવા માટે યુપી 86. फिर से बजे गए 3:20. અને અત્યારે આવી ગયા ભાઈ અમે લોકો ફરી સ્ટેશન સોરી ફંક્શન પર આવી ગયા છે. અને આ વેધર ફરી ગાલ જેવું ચેન્જ થઈ ગયું છે. બીક લાગે છે કે યાર વેધર ચેન્જ ના થાય, મતલબ વરસાદ ના થાય, ખોટું ફંક્શન આપણું હેરાન ના થાય. કેમ કે જો
ફરી વરસાદી માહોલ થઈ ગયો છે. હવે એમને રોકવાનો આપણા હાથમાં નથી, પણ પ્રાર્થના કરી શકીએ છીએ ભાઈ યાર હવે અત્યારે 2-3 કલાક 5 કલાક થોડો સ્ટોપ થઈ જાય ભાઈ. એક વસ્તુ છે, જો આ ગાડી એક જોઈ મેં, ગાડી આગળ ચંપલ બાંધેલું, જો આગળ એક ચંપલ બાંધેલું દેખાય તમને? સ્કોર્પિયો છે, ચંપલ બાંધેલું છે, એટલે મને લાગે છે કે ભાઈ બુરી નજરવાળા તેરા મુંહ કાળા હશે, મતલબ ખરાબ નજરથી, મતલબ કેવું આ પ્રોટેક્શન માટે લાગે છે એવું મને લાગે છે. કેમ કે ભાઈ મેં 2-3 ગાડીને આવું વસ્તુ જોઈ છે, લોકો ચંપલ બાંધેલું છે આગળ એમ. અને જો આ જગ્યાએ ફંક્શન છે અને વરસાદી વાતાવરણ છે, બસ બીક લાગે છે કે ભાઈ પ્રોબ્લેમ ના થાય, સારું છે બસ. ચાલો અંદર જઈને મળીએ હવે કેવું છે તમને બતાવું તમને. માહોલ મસ્ત માહોલ છે અંદરનો, બસ આ ખાલી વરસાદ છે, ભગવાન સાથ આપી દે, વરસાદ બંધ થઈ જાય એટલે બેસ્ટ. अमित भैया इधर का खाना क्या क्या है मेनू में बताना, क्योंकि हमको तो पता नहीं है कौन से आइटम क्या है. ये है पहले क्या ये वाला पे है काला जाम. ये वाला है काला जाम. हाँ जी. और ये अपना गाजर का हलवा. गाजर का हलवा. हाँ ये गाजर, ये आ सिस्टम आखिर अलग से जो गाजर नजर बने. हाँ जी. और आ जाओ दूसरा दिखा दो कौन सा है, क्या क्या है. पकौड़े. ये पकौड़े हैं. हाँ जी. ये है पानी की टिकिया. पानी की टिकिया, हाँ. क्या बोलते हैं आप इसे? पानी पूरी नहीं भैया? हाँ, पानी पानी पूरी बोलते हैं. हाँ सही है. चलो लो, हम तो नहीं खा रहे हैं पानी पूरी. ये आलू टिक्की. आलू टिक्की. ओके सही है. ये तुम्हारा चाउमीन. हाँ ये नूडल्स चाउमीन बराबर. ये हाँ, नूडल. और ये तुम्हारा पाव भाजी. हाँ पाव. ये पाव है, उधर भाजी ये लगी है. ये तुम्हारे डोसा लग रहा है. नहीं, चीला है. चीला है. चीला? हाँ, डोसा नहीं है, चीला है. चीला नहीं सुना, पहली बार सुना ये वाला. हाँ तो ये खा के देखो. ये और आगे क्या लगा डोसा है? का छोटा भाई है. छोटा डोसा का छोटा भाई है, चीला भाई. छोटे भैया है. उधर ये अपना फेवरेट जगह है, ये वाला अपना फेवरेट जगह है, ये वाला. फेवरेट है. हाँ ये सब फेवरेट तो है. फिर ले लो तो फिर. नहीं अभी खाने के बाद लगा ये भैया आप बाजू सिस्टम आ करवा दीजिए भाई जो. हाँ बच्चे सिस्टम. हाँ उधर फ्रूट चाट है, मतलब जामुन है, ये नाश्ता. केला है. आ बाजू से भाई फराड़ी माटे नो छे भाई. ये नाश्ता है. ये नाश्ता एरिया है. ये सही लगा, ये अपनों को बहुत पसंद है, ये वाला लो सही तो है. नहीं खाने के बाद लेते हैं लास्ट में. लो तो फिर आ जाओ. બધી બહુ આઈટમો છે ભાઈ અલગ અલગ ખાવાની, પણ આપણને ખબર નથી, એટલે આપણા લોકલ ગાઈડ नहीं લીધા અહીંયાથી મેં. बिल्कुल. हाँ अरे अमित भाई को हमने साथ लेकर रखा जब पता चलता है कि कौन सा आइटम क्या है वो सब ले लेते क्या अभी. बिल्कुल आ जाओ फिर. क्या खाओगे तुम, क्या खाओगे अभी? पहले पाव भाजी से स्टार्ट करते हैं. क्या खाओगे भैया? नहीं ये डोसा नहीं है, ये चीला है. चीला है ये, डोसा नहीं. हाँ चीला है, डोसा का छोटा भाई. चीला भाई है. छोटा डोसा का छोटा भाई चीला. ये सिस्टम बढ़िया लगी वो लास्ट वाली, देखो कोल्ड ड्रिंक्स वाला काउंटर, बाहर जाने की ज़रूरत नहीं रहेगी भाई. હવે હું તો છે ને સૌથી પહેલાં ભાઈ કંઈક મીઠાઈ શરૂઆત કરીશું, બરાબર છે. એક બાઉલ ले लिए है क्या सिंगल उधर ला दो एक में कोई भी. કાલા જામ માટે ભાઈ કેવું છે રેટિંગ? શું છે 10 માંથી કેટલા રેટિંગ આપશો? 10 માંથી 10. બહુ જોરદાર છે. 10 તમને ગરી ઓછું ભાવે છે એટલે આ ભાઈને ગરી વધારે ભાવે છે એવું છે. એટલે આલુ ટિક્કી. हाँ जी, आलू टिक्की. ભાઈ આપણી ઈચ્છા છે હવે જો કાલા જામ તો ડબ્બાની ખરીદ્યું છે, ગાજરનો હલવો નહીં ખાવા, ખાઈએ છીએ ઘડીએ ઘડી આપણે. પાવભાજી ખાધી, મિલ્ક શેક હોવી તું મસ્ત છે, મિલ્ક શેક વસ્તુ. પાવભાજી ઈચ્છા છે ફરી હવે પાવભાજી ખાઈ લઈએ. જો मौसम थोड़ा बगड़े तो ताप आई गए फरी फरी रिस्टार्ट थी गई है बपोर लंच. नहीं पहले तुम मुझे दिखाओ. ये रहे हमारे मोनू भैया जिसके लिए हम लोग इधर आए हैं. अभी तैयार हो रहे हैं, उनका कुछ फंक्शन है अभी. बाकी थोड़ा सा मूड वक्त था भाई का, क्योंकि ये बारिश और सबको वैसे, पर अभी बारिश कंप्लीट है, कुछ प्रॉब्लम नहीं है. अभी धूप आ गई देखो बाहर नॉर्मल से. मोनू भैया मिलते हैं आपसे, हम फंक्शन में बैठे अंदर. ऐसे नहीं ओके ये हो गया चलो. अच्छा ये है सीधा डायरेक्ट है. ये कैमरा आएगा. बोलो भी क्या बोलना है, बोल दो भी. नहीं बोलना कुछ नहीं अरे है. बोलो तुम सर. સો મિત્રો અત્યારે વાગે 6:30 થયા છે અને એમના ફંક્શન જે સરસ રીતે પતી ગયું છે. વરસાદે પણ આપણું મન રાખ્યું છે, વરસાદ પડ્યો નથી અને બસ નાઇટનો વ્યૂ છે. नाइट का व्यू बढ़िया आ रहा है अभी. चलो कम से कम बारिश ने तो लाज रख ली हमारी. अभी नाइट का भी अच्छा आ रहा है इसमें. अच्छा आ रहा है.
अभी और अच्छा आएगा थोड़ी देर हाँ अभी और शाम अंधेरा हो जाएगा तो फिर अच्छा आएगा अभी बाद में फिर से खावा જેવું ખરો ભૂખ ખરી કે છે ભૂખ ઈચ્છા નહીં યાર અમારે થોડી વાર આખો દિવસ આપણે આજ કર્યું છે હા બસ વિશાલથી ખાવાની ઈચ્છા કરી તમને કોઈ કારણ કે આખો દિવસ આપણે ખાધું જ છે તમારે જમવા શું જઈશું 7:46 થઈ છે ભાઈ 15-20 મિનિટ અડધો કલાક જેવો બ્રેક લીધો અને માહોલ જો આખો ખરાબ થઈ ગયો યાર વરસાદ પડ્યો છે આ ચેન્જ થઈને પોસ્ટપોન થઈને આ બાજુ આવી ગયો છે અંદર કઈ નહીં અંદર કઈ શું છે આપણે ખાવું જ છે ને વળી આપણે તો